ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું ગ્રેવીવાળું શાક. આની ગ્રેવી એકદમ ઠીક થાય છે. ઇંગ્રેડિયન્ટ જોઈ લઈએ. 250 ગ્રામ મેં લીધા છે ડોલી રીંગણ, અને ડીટીયા સહિત જ રાખવાના. આવી રીતે કટિંગ કરી લેશું આપણે. આ શાક બહુ જ સરસ લાગે છે. ગ્રેવી એકદમ એની ઠીક થાય છે. આવી રીતે રીંગણને 4 કાપા પાડી લેવાના. આવી રીતે બધા રીંગણને સરખા કાપા પાડીને પાણીમાં રાખી દેવાના. હવે એને જોઈ લઈ. પૌવા છે 10 મિનિટ મેં પલાળી દીધા હતા. 1 ચમચો 2 મોટા ટામેટા છે ક્રશ કરી લીધા હતા, અને 2 મોટી કાંદાને પણ ક્રશ કરી લીધા છે. સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરશું. ધાણા છે, સ્વાદ પ્રમાણે નમક, અને આદુ, મરચાં, લસણ અને લાલ મરચુંથી એની ચટણી બનાવી લીધી છે. અને રૂટિંગ મસાલા છે. ચાલો એક પેન લેશું. એક વાટકીની અંદર પહેલાં આપણે મસાલો કરી લેશું. પૌવાની અંદર 2 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે નમક, અને ખાંડેલી જે ચટણી હતી એ અડધી એમાં એડ કરશું. થોડા ધાણા એડ કરશું. હવે 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અને 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું. અને 1 મોટો ચમચો તેલ નાખશું, અને થોડો ગરમ મસાલો પણ એડ કરશું. અને હવે બધું જ મસાલો મિક્સ કરી દેશું. આવી રીતે હલકા હાથે મિક્સ કરી લેવાનો છે. મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે રીંગણને ભરી લેશું. આવી રીતે બહુ ઝાઝા નહીં, થોડા નહીં, ઠાસીને નથી ભરવાના, પણ વ્યવસ્થિત રીંગણને ભરી લેવાના. તો બધા રીંગણને આપણે આવી રીતે ભરી લેશું. હવે રીંગણ ભરાઈ ગયા છે. હવે આપણે કુકર લેશું. એમાં તેલ, મોટા 4 ચમચા તેલ લેશું. આમાં તેલ પણ આગળ પડતું હોય છે, કારણ કે ગ્રેવી એકદમ ઠીક થાય છે. 4 ચમચા તેલ એડ કરશું. અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરશું. અને 5 ચમચી હિંગ મૂકીને આપણે પહેલાં કાંદા વઘારી લેશું. કાંદાને થોડા આપણે સાતળી લેશું. હવે એમાં એડ કરશું આપણે ખમણેલું ટામેટું. ફરી મિક્સ કરી લેશું અને થોડી વાર ચડવા દેશું, જેથી કરીને તેલ છૂટું પડી જાય. પાછું ઢાંકી દીધું છે. હવે જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણે તેલ છૂટું પડી ગયું છે. ફરી મિક્સ કરી લઈએ. આ ધાબા સ્ટાઇલ શાક થાય છે. થોડું મીઠું એડ કરશું. ફરી મિક્સ કરી લેશું. હવે એમાં આપણે એડ કરશું ભરેલા રીંગણ. એને બહુ હલાવશું નહીં, આવી જ રીતે મૂકી દેવાના છે. બસ. અને હવે આપણે ભરેલો મસાલો જે હતો એ પણ એમાં આપણે એડ કરી દઈશું. આવી રીતે મસાલો પણ એડ કરી દેવાનો, અને એકદમ હલાવવાનું નથી. ધીમા તાપે એને ચડવા દેવાનું છે. થોડું પાણી એડ કરશું. હજી મને થોડું પાણી ઓછું લાગે છે, એટલે થોડું પાણી એડ કરી દઈશું આપણે. આવી રીતે ધીમે હાથે હલાવવાનું છે એને. હવે થોડું અડધોથી 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. થોડી ગ્રેવીવાળું શાક થાય ને એવી રીતના કરવાનું. પછી તમારે જેવી જોતી હોય એવી રાખવાની. હવે આપણે આને વિસલ એક જ વગાડવાની છે. જોઈ લઈએ. આ શાક એકદમ તરત થઈ જાય છે, ફટાફટ બની જાય છે. તમે જોઈ શકો છો એકદમ તેલ છૂટું પડેલું અને ગ્રેવીથી ભરપૂર એવું, મસાલાથી ટેસ્ટ એવું શાક થાય છે. હવે સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તમે જોઈ શકો છો કે આખા રીંગણ પણ રહ્યા છે, અને ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થાય છે. મસ્ત થાય છે. તો સર્વ કરશું રોટલી સાથે અને કચુંબર સાથે. આને તમે રોટલા સાથે પણ ખાઈ શકો છો, ભાખરી સાથે પણ ખાઈ શકો છો. બધામાં સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. અને ગાર્નિશ કરીશું ધાણાથી. તો તૈયાર છે આપણું ભરેલ રીંગણનું
ગ્રેવીવાળું શાક બનાવજો, ટ્રાય કરજો. તમને મારી રેસીપી કેવી લાગે છે? એકદમ ફુલકા રોટલી સાથે તો બહુ જ સરસ લાગે છે. એકદમ ધાબા સ્ટાઇલ શાક થાય છે આ. તમે જોઈ શકો છો આખા રીંગણ રહે છે અને પાછા ચડી ગયેલા પણ હોય છે, જરાય કાચા રહેતા નથી. અને વિસલ એક જ વગાડવાની. ની ગ્રેવી પણ જુઓ તમે, એકદમ સરસ મજાની ઠીક થાય છે અને મસાલાથી ભરપૂર થાય છે. તો બનાવજો અને કમેન્ટ જરૂરથી મને કરજો તમે મારી રેસીપી કેવી લાગી. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વાહ, ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત શાક થાય છે. બનાવજો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ.